નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર। મોબાઈલ નંબર 993011118586। झेलम मेहता घाटकोपर 9322142999। शीतल मेहता भुज 9408202004। ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંબંધે કોંગ્રેસના સરકાર ઉપર આકરા પ્રહાર। કોંગ્રેસે જણાવ્યું કે ગુજરાતમાં સરકારની રહેમ હેઠળ મેડિકલ માફિયા બેફામ બન્યા છે। કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ દાખલ થયા હતા અને ત્યારબાદ જે દુઃખદ ઘટના બની તેના પર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સેવાના નામે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે। મેડિકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડો કરી રહ્યા છે। તેનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે। સવાલ એ છે કે ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે। વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે આ જ હોસ્પિટલમાં 2022માં પણ આવી જ રીતે ઓપરેશનમાં મૃત્યુ થયું હતું। જો સરકારે તે વખતે કડક પગલાં લીધા હોત તો આજે વધુ 2 મોત ન થયા હોત। ગુજરાતમાં અગાઉ અંધાપા કાંડ પણ થયો હતો। હાલમાં જે રીતે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદના કારણે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ રહ્યા છે। સાથે સાથે સરકારની યોજનાઓ કે જેમાં મા કાર્ડની યોજનાઓ અને આયુષ્માન કાર્ડની યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો થઈ રહ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે। જો સરકારે 2022માં કડક કાર્યવાહી કરી આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત। અમારી સંવેદના પરિવારજનો સાથે છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે મેડિકલ માફિયાઓનું આ એક વ્યવસ્થિતપૂર્વકનું કૌભાંડ દેખીતી રીતે દેખાઈ રહ્યું છે। સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે ને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે। કડી તાલુકાના બાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે। મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના 7 જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે। આજે દુઃખની બાબત છે કે 7 પૈકીના 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને 5 લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે। ત્યારે આ મૃતકના પરિવારજનોને અમે સંવેદના પાઠવીએ છીએ। એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।